ભરૂચમાં પ્રાથમિક શાળાને તાળા, 85થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટવાયું. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ પર આવેલી મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને અચાનક તાળા મારી દેવાતા 85થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. શહેરના રાવળિયાવાડ વિસ્તારમાં વર્ષોથી કાર્યરત આ શાળાને કોઈપણ પૂર્વ સૂચના વિના બંધ કરી દેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. છેલ્લા 2 દિવસથી શાળા બંધ રહેતા બાળકો શિક્ષણથી વંચિત છે. વાલીઓએ રજૂઆત કરી છે કે શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના છે. વાલીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કરતા જણાવ્યું છે કે રાવળિયાવાડ વિસ્તારના મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોના છે. જો શાળાને દૂરના વિસ્તારમાં ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે અને શિક્ષણ છોડી દેવાની ફરજ પડશે. વાલીઓએ આ પગલાંને તેમના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન ગણાવ્યું છે. વાલીઓએ આ નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે અને જ્યાં સુધી આ મુદ્દે સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હાલમાં શાળા ક્યારે ખુલશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર અધ્ધરતાલ છે. મારું નામ જ્યોત્સનાબેન જયંતિભાઈ વાઘેલા છે. હું પણ આ સ્કૂલમાં ભણેલી છું ને અમારા આજુબાજુના વિસ્તારના બાળકો પણ આ સ્કૂલમાં ભણવાનું કહે છે. તો અમે એમને પૂછ્યું કે તમે બીજી સ્કૂલમાં જવા રાજી છે, તો બાળકો ના પાડે છે કે અમારે આ સ્કૂલ સિવાય બીજે નથી જવું કઈ. અને આટલી બધી બેઠા અમને જાણવા મળે સ્કૂલ વેચાઈ ગઈ. અને શિક્ષકોને અમે કીધું ત્યારે શિક્ષકો પણ એવું કહે છે કે અમારી જોડે 5000 રૂપિયા ભાડું માંગે છે. પણ દિવસ ને કારણે મળે અમે આ ગાડી બધા બહુ વિદ્યાર્થીઓ તો બધા બહુ છે. અમે આગળ પણ કાર્યવાહી કરીશું. સરકારને અમે પણ જાણ કરીશું. હા, અત્યારે તો બાળકો બધા અહીંયા જ ભણવા માંગે છે. અગાડી મારું નામ આશાબેન બાબુભાઈ વસાવા છે. બસુબેન ટેકરા પર હું રહું. અમારા એરિયામાં જે રાવળફળિયાના હદ પર સ્કૂલ છે ગુજરાતી શાળા, તો અમારે એમાં જ ભણીને મોટા થયા છે. અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે. બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે. અને મને આ જ સ્કૂલ પસંદ છે ને અમારા બાળકો આમાં જવા રાજી છે. બીજા જવા રાજી નથી. અમને એવું કહે છે તો અમારી સરથી લઈ લો. હવે અમે મજૂર છે, અમે મજૂરી કરીને અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું? તમે બોલો કે અમે શું કરીએ? ફી ભરવાના પૈસા કેટલી કરવાના અમારે? હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે? હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા. કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા. અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા, તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા. અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને, તો આજે પણ અહીંયા તાળા જ છે. તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી. આ મીડિયા વાળા ભાઈ આવ્યા, એમને અમે કહી રહ્યા છે. એ તો અમને બી જાણકારી નહીં મળી કે શું કારણથી તાળા માર્યા.